ગાંધીનગર સ્થિત જૂના સચિવાલયમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો। ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડની ઓફિસમાં આગ લાગી। બેટરીઓ અને ભંગાર હોવાને લીધે સર્વર રૂમમાં આગ લાગી હતી। ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। તો આગનો આ બનાવ અત્યારે સામે આવ્યો છે। ગાંધીનગર સ્થિત જૂના સચિવાલયમાં આગ લાગી। ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડની ઓફિસમાં આગ લાગી હતી। બેટરી અને ભંગાર હોવાના લીધે સર્વર રૂમમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે અને ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને બુઝાવવાની જે કામગીરી છે તે પણ હાથ ધરવામાં આવી હતી અને અત્યારે હાલ આગ પર કાબુ પણ મેળવવામાં આવ્યો છે। તો ગાંધીનગર સ્થિત જૂના સચિવાલયમાં આગનો આ બનાવ અને આગ લાગ્યા બાદના એ દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જ્યાં તમામ સામાન બળીને પણ ખાખ થયો છે। ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડની આ જે ઓફિસ છે ત્યાં આગ લાગી હતી। બેટરી અને ભંગાર હોવાના લીધે સર્વર રૂમમાં આગ લાગી હતી। ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી। તો હાલ તો ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે। ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડની જે ઓફિસ હતી ત્યાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। બેટરી અને ભંગાર હોવાના લીધે સર્વર રૂમમાં આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ।